નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું આપનો શેખર। ખાસ ચર્ચાની વાત કરીએ, આજે નવરાત્રિનો પ્રારંભ થયો છે। નવલી નવરાત્રિની ગરબાનું આયોજનો આખા વડોદરા શહેરમાં થઈ રહ્યા હોય ત્યારે જ ગોત્રી ખાતે માત્ર ₹1, ખાલી માત્ર ₹1 ગરબાનો પાસ એવું માની ઓઢની ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેના હું દ્રશ્યો તમને બતાવીશ। મિત્રો, જે રીતના સેજલભાઈ વ્યાસ દ્વારા જે રીતના ગોત્રી ખાતે માં ઓઢની ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યા છે એમના દ્રશ્યો બતાવી રહ્યા છે। જે રીતના ₹1 ફક્ત ₹1 ગરબાનો પાસ અને ખૂબ સુંદર એવું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે હાલ ખૂબ કઠિન પરિસ્થિતિ આયોજકો પ્રસાર થતા હોય છે। જે રીતના 2 થી 3 દિવસ વરસાદની આગાહી દરમિયાન દરેક મેદાન ઉપર પાણી ભરાઈ ગયું હતું, દરેક મેદાન કિચડજનક થઈ ગયા હતા। એવામાં જ અમે આ ગોત્રી ખાતે આવ્યા છે। ગોત્રી ખાતે તમે જોઈ શકશો કે સેજલભાઈ વ્યાસ દ્વારા ખૂબ સરસ રીતે મેદાનને ક્લીન કરી દેવામાં આવ્યા છે। તમને એમના દ્રશ્યો બી અમે બતાવીશું કે જીસીબી એક બાજુ રોલર બોલર બધું લાગેલું છે, મજૂરો બી લાગેલા છે। આપણે હવે સીધી ચર્ચા સેજલભાઈ વ્યાસ સાથે કરીશું કે ફક્ત ₹1 પાસ એ ખૂબ મોટી સંખ્યામાં એવું કહેવાય ને કે ખૂબ મોટી એક એ કહેવાય। જે રીતના સેજલભાઈ ફક્ત ₹1 પાસ એ આજે આખા વડોદરામાં એક ચર્ચાનો વિષય બન્યો છે, શું કહેશો? ₹1 પાસ એટલા માટે કે અમને ગ્રાઉન્ડ કોર્પોરેશને ₹1 આપ્યું છે ભાડા પટ્ટે, અને એકચ્યુઅલી ફ્રી લઈએ તો લોકોને એવું થાય કે ₹1ની કોઈ એ ના હોય, પરંતુ કિંમત હોવી જોઈએ રૂપિયાની પણ। અમે કોઈને અહીંયા ફ્રી રૂપિયો આપીને રમે છીએ એવું લોકોને ફીલ થવું જોઈએ, એના માટે એક આવી રીતનું આયોજન છે। કારણ કે ફ્રી તો કરી દે, બધા કરી દે ફ્રી, પણ રૂપિયો આપીને રમે ને એ રૂપિયાની કિંમત સમજાય લોકોને, તો ખબર પડે કે જે કોમર્શિયલ જે બીજા ગરબા થઈ રહ્યા છે એ કઈ રીતના ધર્મને, આપણે સંસ્કૃતિને, કલ્ચરને લઈ જઈ રહ્યા છે। અને આ જે આપણે પૂર્વજો પાસેથી જે શીખ્યા છે, આપણા બા દાદાને મા બાપ પાસેથી જે શીખ્યા છે, એને ભવિષ્યમાં આગળ કઈ રીતે લઈ જઈ શકીએ, એ 2 રીતની અલગ અલગ નીતિ ચાલી રહી છે। ને એ 2 રીતની નીતિમાં અમે લોકોએ પૂર્વજોની જે પહેલાંની જે પરંપરા હતી વડોદરા શહેરની, એ પરંપરાને અનુસરીને એવું સુંદર આયોજન કર્યું છે કે લોકો ₹1માં કોઈ, જો તમને કોઈ વસ્તુની કમી નહીં મળે અહીંયા, તમને ગ્રાઉન્ડ સારામાં સારું, માટી સારામાં સારી, ડેકોરેશન સારામાં સારું, પરાસકાનું સારામાં સારું, સિક્યુરિટી સારામાં સારી, સાઉન્ડ સારામાં સારું, સિંગર સારામાં સારા, વ્યવસ્થા બધી સારામાં સારી, કોઈ પણ જાતનું એવું નહીં। અમે પાસ ફ્રીમાં છે એટલે પાસ એમને એમ આપી દીધો, પાસ પણ અમે લોકોએ સારામાં સારા, જે છપાઈને જે જુઓ, સારામાં સારા ફોટોવાળા, આઈડીવાળા પાસ આપ્યા છે કે લોકો ખબર પડે કે જે ફેસિલિટી બહાર મળે છે એ જ ફેસિલિટી અહીંયા ₹1માં મળે છે। અને લોકો સમજે, મારા ગ્રાઉન્ડ પર આવનાર દરેક લોકો છે જે એ ભવિષ્યમાં આને અનુસરે, ભવિષ્યમાં આવું કોઈ જાતે કરે। આજે હું છું, કાલે ઉઠીને લોકો કોઈ પણ ક્ષેત્ર પર જાય અને ત્યાં જઈને આવું સુંદર આયોજન થાય અને લોકો પોતાના ધર્મને, સંસ્કૃતિને અને કલ્ચરને આગળ વધારે, ના કે એને કોમર્શિયલ કે વીઆઈપી ક્ષેત્ર બાજુ લઈ જાય। બસ આ એક પરંપરા છે, એને જાળવી રાખવા માટે જ અમારા તરફથી આવું એક આયોજન થયું છે। અને એ આયોજનમાં તમામ લોકો, જે કોઈ લોકોને આ મેસેજ મળ્યો છે, એ સૌ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે। આજે પ્રથમ દિવસ છે, વરસાદે ઘણા બધા વિઘ્ન લાયા છે, કામ હજુ પણ અમારું ચાલુ છે, પણ ગરબો તો રંગે ચંગે થશે અને આજથી જ એ શરૂઆત થશે। માતાજીની મહેર છે અને માતાજીના આશીર્વાદથી આ એક અસંભવ વસ્તુને અમે સંભવ કરીને બતાવીશું। સેજલભાઈ, પહેલાં પહેલું તો અસંભવ વસ્તુ એટલે ₹1 પાસ એ પહેલાં પહેલું અસંભવ વસ્તુ છે, કારણ કે ઘણી જગ્યાએ એવા ગરબા ગ્રાઉન્ડ છે જ્યાં 5-5 હજાર ને 6-6 હજારમાં પાસો વેચાઈ રહ્યા છે। એવામાં જ ફક્ત ₹1 પાસ અને જંગે ચડીને ગરબાનું આયોજન કરવામાં, જે રીતના વરસાદને લીધે આયોજકને ખૂબ કઠિન પરિસ્થિતિમાં ગુજરવું પડ્યું હતું, ઘણા બધા ખર્ચાઓ થયા હતા, ગ્રાઉન્ડો પાણીથી ભરાઈ ગયા। એવામાં અમે અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં દ્રશ્યો ખૂબ સરસ છે કે અમુક જગ્યા છે એ પણ તમે ક્યાં સુધી ક્લીન કરી દેશો? એ અમારો પ્રયત્ન ચાલુ છે, 2 જેસીબી ચાલુ છે, માણસો ચાલુ છે, તમામ લોકો તમામ પ્રયત્ન અને મહેનત કરી રહ્યા છે। પણ તાપ 2-3 હમણાં તમે જુઓ, 2-3 દિવસથી તાપ છે, બાકી અઠવાડિયું જે 10 દિવસ હતા એમાં અંધારામાં જ કામ કરવાનું હતું, પાણીમાં તમામ વ્યવસ્થા ખેર વિખેર થઈ ગઈ હતી। બધાના ગરબા ગ્રાઉન્ડમાં આ પરિસ્થિતિ હતી, પણ એ કોમર્શિયલ હોય છે એટલે એ લોકો બહારથી મંગાવી લે છે, અને અમે તો ફ્રીમાં છે એટલે અમારે બધી વ્યવસ્થા કરવી પડતી હોય છે। અને જેટલી પણ વ્યવસ્થા થાય છે એ પ્રમાણે જેટલું પણ સારું રિઝલ્ટ હોય એ હું આપવાના પ્રયત્ન કરી રહ્યો છું। આજે તમે જે જગ્યા પર ઊભા છો ત્યાં 4 દિવસ પહેલાં 1 ફૂટ નીચે જમીન હતી, આજે તમે 1 ફૂટ ઉપર જમીન પર ઊભા છો, તો 1 ફૂટ જમીન વધારવા માટે પણ આટલા મોટા ક્ષેત્રફળમાં 400 બાય 400ના
બહુ મહેનત, બહુ બધી વસ્તુ અને બહુ બધી મેન પાવર અને દરેક ક્ષેત્ર પર લાગતી હોય છે અને તમામ ક્ષેત્ર અમે સક્સેસ રહ્યા છે. એટલે અમને એટલી ખબર છે કે માતાજી અમને આશીર્વાદ આપે છે, એની રીતે અમે ચાલીએ છીએ અને માતાજીના કહેવાથી જ આટલું સુંદર આયોજન થાય છે. અને જલ્દી તમે આજે રાત્રે ગરબો આખો ફૂલ થવાનો છે, આવતીકાલથી પણ ફૂલ થવાનો છે. અને અમે એકચ્યુઅલીમાં બોર્ડ મારી દીધા છે 2 દિવસથી કે અમારા પાસ પણ ફૂલ થઈ ગયા છે. રજિસ્ટ્રેશન 25 દિવસથી ચાલુ હતું. 25 દિવસમાં જેટલી અમારી કેપેસિટી છે એ 100% અમારા 3-4 દિવસ પહેલાંથી જ ફૂલ થઈ ગઈ છે. કેપેસિટીની વાત કરીએ તો આશરે જે ગ્રાઉન્ડ છે એમાં કેટલા લોકો રમી શકશે અને કેટલા લોકો જોઈ શકશે? ટોટલ આમાં 7,000 થી 8,000 લોકો આવશે, એમાંથી 3-4 હજાર લોકો ગરબા રમી શકશે અને 3-4 હજાર રજિસ્ટ્રેશન તો ઓલરેડી થઈ જ ગયા છે. એટલે જે 2-3 હજાર છે જોવા માટેની વ્યવસ્થા કરવાના છે, એની માટે અત્યારે ખુરશીને આ વ્યવસ્થા ને બધું થઈ રહ્યું છે. માતાજીની મહેરથી આજે રાતથી જ બધા ખુરશીઓમાં બેસશે અને જે અદ્ભુત નજારો છે 1 રૂપિયાવાળો આખા વિશ્વમાં એક ઇતિહાસ થશે અને ઇતિહાસના સાક્ષી આજે અહીંયા આવનાર જે કોઈ અમારા ગરબા ખેલૈયાઓ છે, જે જોનાર છે અને આપની મીડિયાના માધ્યમથી પણ જ્યાં સુધી આ મેસેજ ને વિડીયો પહોંચી રહ્યા છે એ લોકો પણ જોશે કે એક ઇતિહાસ રચી જશે કે 1 રૂપિયામાં આટલું સુંદર આયોજન અને આટલી સુંદર રીતે ગરબાનું આયોજન થઈ શકે છે. સેજલભાઈ, આ તો ગરબાનું આયોજન ને એ બધી ચર્ચાઓ થઈ, પણ ખાસ ચર્ચામાં એ પણ છે ગૃહમંત્રી દ્વારા જે 5 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. આપણા મા ઓઢણી દ્વારા કેટલા વાગ્યા સુધી ગરબાનું આયોજન કરવામાં આવશે? ગૃહમંત્રી સાહેબે આપ્યું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ગૃહમંત્રીએ અલગ કીધું છે 5 વાગ્યા સુધી ને પોલીસ ડિપાર્ટમેન્ટ 12 વાગ્યા સુધી કહે છે. અમને પણ અમે સ્થાનિક અમારા જે કોઈ રજિસ્ટ્રેશન થયા છે એ તમામ લોકોને અમે પૂછ્યું તો એમનું પણ એવું કહેવું છે કે વધારેમાં વધારે તમે 12:30-1 વાગ્યા સુધી રાખજો, કારણ કે સ્કૂલ, ઓફિસ, ઘરના કામ, પાણી આ બધી જ વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું હોય છે. એટલે અમારે સવારે વહેલું ઉઠવાનું હોય છે અને વહેલું ઉઠવા માટે અમારે રાત્રે વહેલા તમે આવી રીતે જવા દો તો અમે સવારે વહેલા આવીશું. બસ આ રીતની પરિસ્થિતિ. અમે રાત્રે 12 વાગ્યા સુધી ને પોલીસ થોડી છૂટછાટ આપે તો અડધો કલાક, એકાદ કલાક વધારે કરીશું. દર્શક મિત્રો, આ એક ખાસ ચર્ચા હતી માં ઓઢણી ગ્રુપ દ્વારા આયોજન ફક્ત 1 રૂપિયામાં ગરબાના પાસની. જે રીતના તમે દ્રશ્યો જોઈ શકો છો કે ફક્ત 1 રૂપિયામાં આયોજક ખૂબ કઠિન પરિસ્થિતિથી ગુજર્યા છે. પાણી ભરાઈ ગયું હતું કે એમને જાતે સ્વીકાર્યું છે કે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં 1 ફૂટ નીચે જમીન હતી, પરંતુ હાલ આપણે 1 ફૂટની ઉપર ઊભા છે. એટલે દર્શક મિત્રો, ખરેખર આ એક આયોજન દ્વારા જે આયોજક કરવામાં આવ્યું છે ખૂબ સરાહનીય છે. એમને ખરેખર સલ્યુટ કરવા જેવું છે કે ફક્ત 1 રૂપિયામાં પાસ, જ્યારે લોકો ઘણા એવા ગરબા છે જ્યાં 4-4, 5-5 હજાર રૂપિયામાં પાસો વેચાય છે અને લોકો પોતાના છોકરાઓના જીદે ચડીને પાસ લેતા હોય છે, ત્યારે આવું ખૂબ સુંદર આયોજન કરવા બદલ સેજલ વ્યાસભાઈને ખરેખર એક સલ્યુટ આપવા જેવું છે.